જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવીને માંગરોળમાં ગાય ચોગાન સ્ટોકમાંથી બે શખ્સોને 5.22 લાખની કિંમતના 52.27 ગ્રામ એમડી ડ્રગ્સ જાત સાથે ઝડપી કુલ 6.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસઓજીના પીએસઆઈ સહિતના સ્ટાફને માંગરોળમાં ડ્રગ્સની હેરાફેરી થવાની બાતમી હકીકત મળતા એસઓજી ટીમ દ્વારા માંગરોળમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન આશરે રાતના સમયના ગાય ચોગાન ચોકમાં ગોપાલલાલજી હવેલી સામે રહેતા આશીષ યાદવ નામનો શખ્સ કે જે બાઇક લઈને આવ્યો હતો, ત્યારે સામેથી નગીના વાડીમાં રહેતો ઇરફાન ઉર્ફે ગોપી ઇસ્માઇલ કાલવાત નામનો શખ્સ પણ બાઇક પર આવ્યો અને બંને કંઈક વસ્તુની આપ-લે કરવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે રેડ કરી બંનેને ઝડપી લીધા. આ બંને ઇસમની તપાસ કરતા તેમની પાસેથી કુલ 52.27 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કે જેની કિંમત રૂપિયા 5.22 લાખ હોવાનું સામે આવ્યું. ગઈકાલે એસઓજીના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનિરુદ્ધસિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આશીષ જાદવ છે આ નામનો વ્યક્તિ તે ઇરફાન ગોપી ઇસ્માઇલ કાલવાત આ નામના વ્યક્તિને પ્રતિબંધિત નાર્કોટિક્સ ડ્રગ્સ વેચાણ માટે આ જે ગાયચોગાન ચોક છે ત્યાં આવનાર હોય, જેથી આ સ્થળરૂ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી. આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા. તેમજ આ બંને શખ્સોની ઝડપી લેતા આ બંને શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ 52.27 ગ્રામ, રોકડા 21,110 રૂપિયા, 2 મોપેડ તેમજ 3 મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા. આ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આ બંને લોકો છે એ આ જે પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ છે એ કઈ જગ્યાએથી મેળવેલ હતું, તેમજ કોને સપ્લાય કરનાર હતા, તેમજ કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે અંગેની આગળ ઉપરની ધોરણસરની તપાસ માટે આ ગુનાની તપાસ હાલ માંગરોળ પીઆઈ શ્રી એસ કે દેસાઈને સોંપવામાં આવેલ છે.